પાર્ટી સ્ટુડિયોમાં તમને એક નવું ફીચર જોવા મળતું હશે. જોઈ લો અહીંયા યુટ્યુબ ક્રિએટર એઆઈ વડે કોઈ વિડીયોને બનાવી જુઓ તો આ ટાઈપનું ઓપ્શન છે ને નીચે તમને આ ટાઈપની વાયટી સ્ટુડિયોમાં ફીચર જોવા મળી રહ્યું છે. ત્યાં આગળ લખેલું છે યુટ્યુબ ક્રિએટર વડે અદ્ભુત વિડીયો બનાવો. તો હવે આનો મતલબ શું, કઈ રીતે લાગુ પડશે અને આનાથી આપણી ચેનલની અંદર કોઈ ઇફેક્ટ કોઈ પ્રોબ્લેમ થવાનો છે કે નહીં? કારણ કે આપણા જે ગુજરાતી લોકો છે ને મિત્રો, કોઈ પણ અપડેટ કે કોઈ નોટિફિકેશન દેખાડે ને પહેલી વાત તો છે ને લોકો ડરી જાય છે કે આ શું કહેવા માગે છે. પણ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. આનાથી આપણને શું ફાયદો થાય છે, આ જે ઓપ્શન તમને મળ્યું છે શેના માટે મળ્યું છે, કઈ રીતે આપણે એના ઉપર ક્લિક કરીએ તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળે છે. તો હવે એના માટે આપણે આગળ શું કરવું અને આ કઈ રીતે આ ફીચર આપણને મળ્યું છે, કયા કારણે મળ્યું છે, એની બધી માહિતી તમને વિગતવાર સમજાવવાનું છું. કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. જે લોકો યુટ્યુબર છે અને યુટ્યુબમાં આગળ વધવું છે અને યુટ્યુબમાં કોઈ પ્રોબ્લેમ આવે છે અને એનું કોઈ સોલ્યુશન હોય તો મિત્રો આપણી ચેનલમાંથી તમને એનું સોલ્યુશન મળી રહેશે. જેટલી માહિતી આપણી પાસે છે એટલી દરેક માહિતીના વિડીયો હું તમારા માટે બનાવવાની પૂરી કોશિશ મિત્રો કરું છું. અને જે નોલેજ છે એ જ નોલેજના આપણે વિડીયો બનાવીએ છીએ. એમાંથી ઘણા બધા લોકોની એક સોલ્યુશન બાબતે કોમેન્ટ, ઘણા બધાના મેસેજ પણ છે. એની આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું કે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મતલબ હું કરી શકું કે ના કરી શકું એ પણ તમારે બહુ જાણવું જરૂરી છે. તો વિડીયોની આપણે અહીંયા શરૂઆત કરી કે આ ફીચર તમને મળ્યું છે, શેના માટેનું છે, આપણે એની અંદર શું કરવાનું છે. તો વાયટી સ્ટુડિયોની આપણે જેવું તમે ઓપન કરો અહીંયા, તો વાયટી સ્ટુડિયોને સૌથી નીચે તમે જશો એટલે તમને આ ઓપ્શન જોવા મળે છે. અને અહીંયાથી તમારે કાઢી નાખવું હોય ને તો ઓપ્શનને તમને કાઢી નાખવાનું ઓપ્શન પણ અહીંયાથી મળે છે. પણ હવે લોકો એ પણ આના ઉપર ક્લિક કરવાથી પણ ડરતા હોય છે કે આના ઉપર ક્લિક કરવાથી આપણી ચેનલમાં કંઈ પ્રોબ્લેમ થશે કે નહીં, શેના માટેનું નોટિફિકેશન હશે, એમાંથી લોકો ડરતા હોય છે. તો પહેલી વાત તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે એના ઉપર ક્લિક કરીએ. જેવું ક્લિક કરીએ એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવે છે. અને અહીંયા એક ઓપ્શન છે હમણાં જ ડાઉનલોડ કરો. હવે હમણાં જ ડાઉનલોડ કરો એટલે એનો મતલબ શું? મહત્વની વાત તો એ છે મિત્રો કે યુટ્યુબે એક એપ બનાવ્યું છે. તમને કદાચ ખબર ના હોય કે એડિટિંગ માટે ઘણા બધા એપ્લિકેશનો આપણે વાપરીએ. હું ખુદ તમને ખબર છે કાઇન માસ્ટર, ઇનશોટ, પિક્સલ લેબ અથવા જે ઘણા બધા એપ્લિકેશનો છે, સ્પ્રિંગ, એમાં હું મારો વિડીયો એડિટિંગ કરું છું. બરાબર, એમાંથી ઘણા બધા ફીચર મિત્રો આપણને મળતા પણ હોય છે, નથી પણ મળતા હોતા. તો યુટ્યુબનું જે એપ છે, અહીંયા જે યુટ્યુબનું એપ બનાવેલું છે સ્પેશિયલ વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ માટે, એની અંદર તમે કોઈ પણ પ્રકારનો તમે વિડીયો એઆઈ તરીકે વિડીયો એડિટિંગ કરવો છે તો બધા જ ફીચર યુટ્યુબે એની અંદર આપેલા છે. એના માટે આ તમને નોટિફિકેશન એનું દેખાડે છે. હવે એપ કયું છે એની અંદર મિત્રો જે એડિટિંગને લગતી, પણ કહેવાનો મતલબ એક જ છે કે આ એપ છે ને ઓરિજિનલ છે, એટલે કે નેટવાળું છે. એની અંદર કોઈ ફ્રીમાં કાંઈ કામ થતું નથી. હા, તમે સિસ્ટમ ઘણી બધી, કારણ કે ઓનલાઈન એપ્લિકેશન છે, એમાંથી કોઈ પણ વિડીયોનું તમારે બેકગ્રાઉન્ડ કાઢવું હોય તો કાઢી શકો છો. તમે ચાહો એવો વિડીયો, બધા ઇમેજ, ઇફેક્ટ, સાઉન્ડ, બધા બેકગ્રાઉન્ડ જે અલગ હોય, સાઉન્ડ છે, બધું જે તમારે ક્લિપો જોવું હોય ને એ બધી સિસ્ટમ એની અંદર મોજૂદ છે. બરાબર, તો હવે હું અહીંયા હમણાં ડાઉનલોડ કરો એના ઉપર દાખલા તરીકે આપણે ક્લિક કરીએ તો આ તમને લઈ જશે ડાયરેક્ટ પ્લે સ્ટોરની અંદર. બરાબર, હવે પ્લે સ્ટોરની અંદર લઈ જઈએ એટલે એપ જો અહીંયા નામ શું છે એપનું, યુટ્યુબ ક્રિએટ. આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળે છે. યુટ્યુબ ક્રિએટ ઓલરેડી અહીંયા કદાચ મારા ફોનની અંદર લોગિન કરેલું છે. તો હું અહીંયા ડાયરેક્ટલી એના ઉપર આપણે ક્લિક કરવું. બરાબર, અપડેટ કરવાનું કહેશે તો આપણે એને અપડેટ પણ કરી લઈએ, કારણ કે ઓલરેડી આપણા ફોનની અંદર કદાચ એ એપ્લિકેશન અહીંયા મોજૂદ છે. બરાબર, તો આ એપ્લિકેશન તમે જેવું ઓપન કરશો એટલે તમને અહીંયા ફીચર મળે છે. જો પ્લસ વાળા ઓપ્શન ઉપર તમે ક્લિક કરીને અહીંયા તમારો કોઈ પણ વિડીયો તમારે એડિટ કરવાનો છે તો તમે અહીંયાથી તમારા વિડીયો લઈ લેવાના છે. જે પણ તમારી પાસે તમે કોઈ પણ વિડીયો શૂટ કરેલા છે તો અહીંયા કોઈ પણ વિડીયો હોય એ આવી રીતે તમારે એને દાખલા તરીકે લઈ લેવાના છે. આ વિડીયો મેં લઈ લીધો છે આવી રીતે. તો અહીંયાથી તમને ઘણા બધા ફીચર, અહીંયા ટોટલ ફીચરો તમને અહીંયાથી વિડીયો એડિટિંગ માટે મિત્રો અહીંયાથી મળી રહેશે. આ એક યુટ્યુબનું એપ છે જેની અંદર તમને ઇમોજ, ક્લિપો છે, સબસ્ક્રાઇબ બટનનું સિસ્ટમ, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બધી સિસ્ટમ એની અંદરથી તમને મળી રહેશે. બધા ઇફેક્ટ મળે છે, જો અહીંયા ફિલ્ટર મળે છે, આ ટોટલ સિસ્ટમ અહીંયાથી મળે છે. જો અહીંયા સ્પીડ કરવી, આ બધી સિસ્ટમ તમને જેવી રીતે તમે કોઈ અન્ય એપ્લિકેશનની અંદર વિડીયો બનાવતા હોય તો ઘણા બધા ફીચરો એની અંદર પણ મળતા હોય છે. પણ આ એક યુટ્યુબનું છે જેમાં યુટ્યુબને લગતી બધી પ્રોસેસ તમને છે ને ઓનલાઈન અહીંયાથી તમને મળી રહેશે. ગુજરાતી ફંડ તમારે એડ કરવા હશે ને તો ગુજરાતી ફંડ પણ તમારા એડ થશે, ટેક્સ ઇફેક્ટ થશે, સ્ટીકર છે. જો અહીંયા વિડીયોને જનરેટ કરવું હોય તો તમે એઆઈમાં જનરેટ કરી શકો છો. બધી સિસ્ટમ આની અંદર આપેલી છે મિત્રો.
તો આ છે મિત્રો યુટ્યુબનું એક એપ. અહીંયા તમને YT સ્ટુડિયોની અંદર જે પણ નોટિફિકેશન દેખાડે છે તો એના માટે છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમને વિડીયો એડિટિંગ કરતા ફાવે, જો કે મેં આને યુઝ નથી કર્યું એટલે હું કમ્પ્લીટલી તમને કંઈ એની અંદર દેખાડતો નથી, પણ કહેવાનો મતલબ કે બધા જ ફીચર તમને એની અંદર મળશે. AI તરીકે તમે કોઈ પણ વિડીયોને જનરેટ કરી શકો છો, વોઇસને જનરેટ કરી શકો છો, બેકગ્રાઉન્ડ કોઈ પણ વિડીયોનું રિમૂવ કરવું છે તો બેકગ્રાઉન્ડ પણ મિત્રો આ એપની અંદર તમે રિમૂવ કરી શકો છો. ઘણી બધી સિસ્ટમ એની અંદર આપેલી છે. તો આ એક યુટ્યુબનું એપ છે, એટલે યુટ્યુબ YT સ્ટુડિયોની અંદર નોટિફિકેશન જોવા મળે છે. જો થર્ડ અલગ ક્વોલિટીનું કોઈ પણ એપ હોય ને તો આપણા YT સ્ટુડિયોની અંદર જોવા ના મળે, પણ આ એક યુટ્યુબનું જ એપ છે, એટલે એની જાહેરાત માટે એની નોટિફિકેશન તમને YT સ્ટુડિયોની અંદર જોવા મળે છે. તો માહિતી મિત્રો ખાસ તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર આવી નવી કોઈ ને કોઈ માહિતી આપણે તમારા માટે લાવતા રહીશું. અને જે માહિતી હશે મિત્રો આપણી પાસે જેનું નોલેજ છે એની નોલેજની જ વિડીયો હશે મિત્રો, કારણ કે આપણી ચેનલમાં હંમેશના માટે આપણે કોઈની ફેક વિડીયો નથી બનાવતા. જેટલું નોલેજ છે તો એટલી જ વિડીયો આપણે બનાવવાની કોશિશ આપણે કરીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોઈ પણ નવું કંઈ માહિતી હશે તો આપણે એની વિડીયો બનાવશું તો સૌથી પહેલીની નોટિફિકેશન તમને મળી જાય.